વરસાદની સ્થિતિને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલની લોકોને અપીલ, નદી નાળા કે માર્ગો પર ભયજનક પાણી વહેલું હોય ત્યારે ન જાઓ. આવી સ્થિતિમાં રસ્તો નદી ક્રોસ ન કરો કે તેમાં ન જાઓ. સ્થાનિક તંત્રની ચેતવણી કે સૂચનાનું પાલન કરવું જોઈએ. બચાવ રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ કરો તેવી અપીલ પણ તેમણે કરી. સાથે જ તેમણે કહ્યું કે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સૌ સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્ત્રોતોથી દૂર રહીએ. તો મુખ્યમંત્રીએ આ અપીલ કરી છે, કારણ કે ભારે વરસાદના કારણે નદી નાળાઓ ઉફાન પર છે અને આવી સ્થિતિમાં આપણે નજીક જઈને જો સેલ્ફી લેવા માંગતા હોઈએ અથવા તો નજીક એમનેમ પણ જવા માંગતા હોઈએ તો એવો રિસ્ક ના લેવું જોઈએ. અને આ અપીલ મુખ્યમંત્રીએ પણ કરી છે, કારણ કે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને જોખમ વધારે છે.